જય સ્વામિનારાયણ દરેક વિદ્યાર્થી મિત્રોને શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન અને SGIS ઓનલાઈન ગુરુકુળમાં આપ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. વિદ્યાર્થીઓ, આજે આપણે જે છે એ થોડુંક આગળનો સ્ટેપ લેવાના છીએ માંગના ચેપ્ટરમાં માંગના અપવાદો. તો એનો જે કંઈ પણ પ્રશ્ન છે એ પરીક્ષામાં જનરલી તમને આ રીતે પૂછાતો હોય છે કે ભાઈ માંગના નિયમના અપવાદો સમજાવો. મોસ્ટ ઓફ જે છે આ ક્વેશ્ચન 3 માર્ક માટે એટલે કે 3 ગુણની પદ્ધતિમાં પૂછાતો હોય છે. હવે આના માટે જે છે એ ખાસ બાબત કે આપણને પહેલાં તો નિયમ આવડતો હોવો જોઈએ. અને કેનો નિયમ? તો કે ભાઈ માંગનો નિયમ. તો જ એના અપવાદ સમજાવી શકીએ. જો અપવાદ એટલે જે નિયમમાં ન આવતું એને અપવાદ કહેવાય. બરાબર? અપવાદ આપણે ઘણી જગ્યાએ જોતા હોઈએ છીએ. ખાસ કરીને વિજ્ઞાનમાં અપવાદો જે છે એ ઘણા સમજાવેલા હોય છે અને એ અપવાદ વાસ્તવિક પણ હોય છે. કે ભાઈ તમે જુઓ તો અધાતુ બધા જે છે એ વિદ્યુતના કેવા હોય છે? અવાહક હોય. પણ એમાં ગ્રેફાઇટ પાછું અપવાદરૂપ છે. એ પાછું વિદ્યુતનું સુવાહક છે. તો એમાં અપવાદ આવી ગયો. આપણે જોઈએ છીએ તો આજુબાજુ બધે કાં તો પુરુષ જોવા મળે ને કાં સ્ત્રી જોવા મળે, પણ છતાંય કેટલાક અપવાદ છે કે જે એકઈમાં આવતા નથી. તો આવા અપવાદ છે. એવા અપવાદ ડગલે ને પગલે દરેક જગ્યાએ હોય તો આપણે માંગના નિયમની બાકાત ન રાખી શકીએ. એમાં અપવાદ તો જોવા મળશે જ. તો ચેપ્ટર પ્રમાણે આપણને માંગના નિયમના અપવાદો 4 જુદી જુદી કેટેગરીમાં આપેલા છે. એમાં પહેલું છે પ્રતિષ્ઠા મૂલ્ય વસ્તુઓ. પણ એ પહેલાં મેં કીધું એમ આપણને પહેલાં માંગનો નિયમ શું છે એ ખબર હોવી જોઈએ. માંગનો નિયમ એવો છે કે કિંમત વધે તો માંગ ઘટે, ને કિંમત ઘટે છે તો માંગ વધે છે. બે વિરુદ્ધ હાલે છે. કિંમત વધી, માંગ ઘટી. કિંમત ઘટી, માંગ વધી. આ નિયમ છે. હવે એમાં ન આવતા હોય એ અપવાદ છે. તો પહેલો જ અપવાદ છે પ્રતિષ્ઠા મૂલ્ય વસ્તુ. હવે પ્રતિષ્ઠા મૂલ્ય વસ્તુ એટલે ખૂબ જ કિંમતી વસ્તુ, લક્ઝરિયસ વસ્તુ, મોંઘી કિંમતી કાર, હીરા મોતી જવેરાત, માણેક નીલમ, જેમ કહેવાય ને એકદમ દેશનો ધનિક વર્ગ હોય ને, અબજોપતિ ને કરોડોપતિ, એ લોકો આ વસ્તુનો ઉપયોગ કરતા હોય છે. હવે એને આ માંગનો નિયમ નડતો નથી. શું કામ એને? કે ભાઈ એ લોકો જે છે આપણે એમ કહીએ કે ભાઈ વસ્તુ જે છે આવી હીરા મોતી માણેક અથવા મોંઘી કિંમતી લક્ઝરિયસ કાર, એની કિંમત ઘટી. જોજો વિચારજો, મેં એમ કીધું એની કિંમત ઘટી તો નિયમ પ્રમાણે શું થવું જોઈએ? એની માંગ વધવી જોઈએ. પણ એની કિંમત ઘટતા માંગ નહીં વધે, ઉલટાની માંગ ઘટશે. શું કામ એને? કે ભાઈ આ લોકો એમ માનશે કે પ્રતિષ્ઠિત લોકો કે ભાઈ આ તો હવે હલકી વસ્તુ થઈ ગઈ, કિંમત ઘટી એટલે આવી આપણે ઉપયોગમાં લેવાય નહીં. તો અહીંયા ઊંધું થાય છે. કિંમત ઘટતા એની માંગ ઘટે છે. બીજું, એવી વસ્તુઓ લક્ઝરિયસ વસ્તુઓ કિંમતી વસ્તુઓ એની કિંમત વધી તો આ પ્રતિષ્ઠિત લોકો એવું માને છે કે આપણી પ્રતિષ્ઠા માટે જે છે એ ખૂબ જ અનુકૂળ છે. તો એ લોકો એની ખરીદી વધારી દે છે. તો અહીં કિંમત વધી તો હારે હારે માંગે વધી. તો આવી પ્રતિષ્ઠા મૂલ્ય વસ્તુ છે ને એને માંગનો નિયમ અસર ન કરે. માંગનો નિયમ હંમેશા સામાન્ય વસ્તુઓને અસર કરશે. અત્યંત કિંમતી અત્યંત લક્ઝરિયસ વસ્તુને અસર કરશે નહીં. કારણ કે એ મુદ્દો પ્રતિષ્ઠિત લોકો સાથે જોડાયેલો છે. પ્રતિષ્ઠિત લોકોની સંખ્યા ખૂબ જ ઓછી હોય છે અને આ સામાન્ય વસ્તુ નથી, અસામાન્ય વસ્તુ છે. તો એને માંગનો નિયમ અસર કરશે નહીં. ઓકે. બીજું છે આપણી પાસે અત્યંત સસ્તી વસ્તુ. હવે આ તો એકદમ કિંમતી વસ્તુ હતી, એનાથી વિરુદ્ધ અત્યંત સસ્તી, એ જે છે નિયમમાં નથી આવતી. અત્યંત સસ્તી વસ્તુઓ કઈ હોઈ શકે? તો કે ભાઈ દિવાસળીની પેટી, જેને આપણે બાકસ કહીએ છીએ, એની કિંમત રૂપિયો કે 2 રૂપિયા હોય છે. રૂ, સોય, ટાંકણી, આ બધી વસ્તુ એવી છે કે જેની કિંમત 50 પૈસા, રૂપિયો, 2 રૂપિયા એટલી હોય છે. તો એને માંગનો નિયમ લાગુ નથી પડતો. ફોર એક્ઝામ્પલ, દિવાસળીની પેટી લઈ તો એની કિંમત મેં કીધું એમ કે ભાઈ રૂપિયો છે, ચાલો. હવે એની કિંમત 1 રૂપિયો ને 50 પૈસા થઈ તો આપણે એની માંગ ઘટાડી નથી દેવાના કે હાય હવે બાકસ મોંઘી થઈ ગઈ, વાપરવાનું બંધ કરી દો. નહીં કરીએ. શું કામ? એને કંઈ જરૂરિયાતની વસ્તુ છે અને એનું મૂલ્ય જેટલું ઓછું છે કે એની કિંમત વધે કે ઘટે ફરક પડતો નથી. ઊંધું કરીએ, રૂપિયાની જે બાકસ છે એ 50 પૈસાની થઈ ગઈ, સસ્તી થઈ ગઈ, તો પણ આપણે માંગ નહીં વધારી કે ના હાલો હવે ખોટે ખોટી દિવાસળી હળગાવી રાખો. કાં તો કે બાકસ સસ્તી થઈ ગઈ.
તો અહીંયા અત્યંત સસ્તી વસ્તુની કિંમત વધે છે કે ઘટે છે, માંગમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. શું કામ કે એનું મૂલ્ય જ એટલું નજીવું હોય છે કે એની કિંમત વસ્તુની માંગને અસર કરશે નહીં. હલકા પ્રકારની વસ્તુ, આ છોકરાઓ થોડુંક આઈએમપી છે, યાદ રાખજો, કારણ કે એને નામ આપવામાં આવ્યું છે ગિફન વસ્તુઓ. રોબર્ટ ગિફન નામના વ્યક્તિએ આ કોન્સેપ્ટ મૂકેલો છે, એટલે એના સંદર્ભમાં એને ગિફન વસ્તુ તરીકે પણ ઓળખાય છે. બજારમાં રહેલી અત્યંત, જો હલકા પ્રકારની કહું છું, સસ્તી નહીં, હલકા પ્રકારની એટલે કે જે વસ્તુ જે છે અત્યંત એની ગુણવત્તા નબળી હોય, એનો ઉપયોગ સમાજનો અત્યંત પછાત વર્ગ, ફૂટપાથ ઉપર રહેનાર વર્ગ અને ભટકતું જીવન ગાળનાર વર્ગ કરતો હોય. જેમ કે અત્યંત જાડું કાપડ હોય, બરછટ એટલે કે ઘસાઈ ગયેલું કસ વગરનું અનાજ હોય, આ બધાને હલકા પ્રકારની વસ્તુ કહેવાય. હવે આની કિંમત જે છે એ ઘટી, ફોર એક્ઝામ્પલ એવી વસ્તુની કિંમત ઘટી તો જે અત્યંત પછાત વર્ગ છે એની માંગ નહીં વધારે, પણ આની કિંમત ઘટવાથી હવે એની આવક વધશે. ઉદાહરણ તરીકે સમજાવું કે એ લોકોની પાસે 10 રૂપિયા હોય તો એમાંથી આ બરછટ અનાજ લેતા હોય એ 2 રૂપિયાનું લેતા હોય ફોર એક્ઝામ્પલ. હવે એની કિંમત ઘટીને 1 રૂપિયો 50 પૈસા કે રૂપિયો થઈ ગઈ તો એ વધારે ને વધારે અનાજ નહીં ખરીદે, પણ હવે એની પાસે 10 રૂપિયામાંથી પૈસા થોડાક બચશે. શું કામ કે આવી વસ્તુની કિંમત ઘટી, તો એ વધારાના પૈસા જે બચ્યા એનાથી એ સારી વસ્તુ લેવા તરફની માંગ કરશે, હલકા પ્રકારની વસ્તુની માંગ ઘટાડશે. તો જો અહીંયા હલકી વસ્તુની કિંમત ઘટી તો સામે એની માંગય ઘટે છે. શું કામ એને? કારણ કે કિંમત ઘટવાથી હવે લોકોની ખરીદ શક્તિ વધશે, ખરીદ શક્તિ વધે તો એ સારી વસ્તુ તરફ જશે, હલકી વસ્તુઓનો ઉપયોગ છોડી દેશે. તો એટલા માટે ગિફન વસ્તુઓ પણ માંગના નિયમનો શું બને છે? એક અપવાદ બને છે. અને લાસ્ટ વન ઇઝ ગ્રાહકની પસંદગી. ગ્રાહકની પસંદગી, અભિરુચિ, ફેશન અને વલણ અને ટેવ એ પણ માંગના નિયમનો અપવાદ છે. ફોર એક્ઝામ્પલ કે ભાઈ કોઈ વ્યક્તિ જે છે ને સ્ટાન્ડર્ડ વસ્તુ જ ગમે છે, કે ભાઈ હું ઘડિયાળ પહેરતો હોઉં તો મને ટાઇટનની જ ઘડિયાળ ગમે છે, તો એ મારા માટે એક પસંદગીની વસ્તુ થઈ ગઈ. હવે એની કિંમત ગમે એટલી વધે, હું બીજી બ્રાન્ડની વસ્તુ નહીં લઉં. શું કામ? એને કે મારી પસંદગી એક જ વસ્તુ ઉપર છે, તો એની કિંમત વધે કે ઘટે મારી માંગ ઉપર કોઈ અસર નહીં થાય. તો દરેક વ્યક્તિ જ્યારે કોઈ સ્ટાન્ડર્ડ વસ્તુને અપનાવી લે છે ત્યારે એની પસંદગી એ વસ્તુ ઉપર એટલી હોય છે કે એને કિંમત કોઈ જાતની અસર કરતી નથી. એની કિંમત ગમે એટલી વધે તો પણ એ જ વસ્તુ લેશે, કિંમત ગમે એટલી ઘટે તો પણ એ જ વસ્તુ લેશે. તો આ 4 અપવાદ જે છે એ પરીક્ષામાં તમને 3 માર્ક માટે પૂછી શકે. માંગના નિયમના અપવાદો સમજાવો. દરેક વિદ્યાર્થીઓ આ નિયમોની જે છે નોંધ કરી લે, સારી રીતે લખી લે. નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા આપણે નવા ટોપિક સાથે હાજર થશું. ત્યાં સુધી બધા વિદ્યાર્થીઓને જય સ્વામિનારાયણ.